નમસ્કાર મિત્રો, આજે આટલી ઘટના જોયા પછી તેમને ખબર પડી ગઈ કે આ ગાંગી કોઈ જેવી માયા નથી અને તે આપણા હાથમાં આવવાની નથી. તેથી તેમણે પોતાના રજવાડામાં 30 વર્ષથી સૂતા પડેલા એક ગાંડો હતો. આ ગાંડાને બોલાવી લાવવાનો આ વિજયસિંહે હુકમ આપ્યો અને પછી તો સેનાપતિ ઘોડે સવાર થઈ અને પોતાના રજવાડામાં પહોંચે છે અને રજવાડાના ખાસ માણસ પાસેથી એ જેલની કોટડીની ચાવી લીધી અને જેલ ખોલે છે અને પહેલા 30 વર્ષથી સૂઈ રહેલા એ પાગલ ગાંડા જેવા માણસને જગાડે છે કે ભાઈ ઉઠ, આજે તારી જરૂર પડી છે અને અમે એવું સાંભળ્યું છે કે તમે ખૂબ જ ભારે વિદ્યાના જાણકાર છો, તો પછી તમે તમારી વિદ્યાનો ઉપયોગ કેમ નથી કરતા? અને ત્યારે પેલો પાગલ કહે છે કે મને હવે આ સંસારમાં રહેવું ગમતું નથી અને મારું જીવન આ ખાલી અંધારી કોટમાં જ વિતાવી દઉં એવું મારું મન છે, માટે મને હેરાન કરશો નહીં અને મારે બહાર આવવું નથી તો તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને મને સુવા દો. મારે આ દુનિયાદારીમાં પડવું નથી. અને ત્યારે સેનાપતિ કહે છે કે તમારે જો અમારી સાથે આજે તમારે જો આ સંસારના મનુષ્ય ભેગા ના રહેવું હોય ને તો એમાં કાંઈ વાંધો નથી, પરંતુ અમારી સાથે આજે તમારે આવવું પડશે, કેમ કે આજે મહારાજ વિજયસિંહે તમને બોલાવ્યા છે અને તેમને તમારું ખાસ કામ પડ્યું છે, માટે તમારે આવવું પડશે અને બહાર નીકળો, કારણ કે આજે આપણા મહારાજ વિજયસિંહ ભારે સંકટમાં છે અને એ સંકટમાં એમણે તમને યાદ કર્યા છે અને એમને તમારે બચાવવાના છે. ત્યારે આ પાગલ બોલ્યો કે શું ખરેખર વિજયસિંહ સંકટમાં છે? કે હા ભાઈ, અને એટલા માટે જ તો તેમણે તમને યાદ કર્યા છે, કેમ કે તમારા વગર એમના આ કાર્યને કોઈ પૂરું પાડી શકે એમ નથી. ત્યારે એ પાગલ ત્યાંથી ઊભો થયો અને કહે છે કે અરે સેનાપતિ, તમે હવે તમારા મહારાજની જરાય ચિંતા કરતા નહીં, કેમ કે આ કલ્લુ કોઈ જેવો તેવો નથી, પરંતુ અઢળક વિદ્યાઓથી ભરપૂર છે અને આ કલ્લુ ધારે ને એને પછાડીને મારી શકે છે. એકવાર તો વિજયસિંહને મેં યુદ્ધમાંથી બચાવી અને દુશ્મનના લશ્કરને એકલાએ પછાડી અને તેમને ઘરે લાવ્યા હતા અને આજે 30 વર્ષ સુધી મેં મારા મહારાજ વિજયસિંહનું અન્ન ખાધું, તો આજે એનું ઋણ ચૂકવવાનો રૂડો અવસર આવ્યો છે, તો હું એ મિથ્યા નહીં જ જવા દઉં. માટે ચાલો સેનાપતિ, હું આવવા માટે તૈયાર છું. અને પછી તો આ કલ્લુ સેનાપતિની સાથે જ્યારે પહેલી વાર આ કેદખાનાથી બહાર નીકળ્યો ને, ત્યાં તો તેના આખા શરીર ઉપર માખીઓ પણ ભણી રહી છે અને લટુરિયા જેવા એના વાળ છે અને નાના નાના છોકરાઓ તો તેને જોઈ અને રડી જાય એવું તેનું ડરાવનું સ્વરૂપ છે. અને આ કલ્લુ આવી હાલતમાં આ સેનાપતિની સાથે ચાલ્યો છે અને પછી તો બંને જણા ઘોડે સવાર થઈ અને પહોંચે છે માધવરાયના ગામમાં. અને ત્યાં પહોંચી અને કલ્લુ ઘોડી ઉપરથી નીચે ઉતરી અને ગામના ઝાપે જ્યાં વિજયસિંહ બેઠા હતા ત્યાં પહોંચે છે અને પહોંચી અને બે હાથ જોડીને અને કહે છે કે હે મહારાજ, તમે તો મારા અન્નદાતા છો અને તમારા માટે હું મારી ચામડીની મોતળી બનાવીને પહેરાવું ને તો પણ એનું ઋણ ચૂકવી શકું એમ નથી. અને આજે હું જાણી શકું કે મહારાજ તમારે મારી શું જરૂર પડી? અને ત્યારે મહારાજ કહે છે કે જો ભાઈ કલ્લુ, મને તો ખબર જ છે કે તું એક મહાન વિદ્યાવાળો માણસ છે અને તું ધારે એ કામ પાર પાડે છે અને મારા રજવાડાને વિશાળ બનાવવા માટે તે મને ઘણો બધો સાથ આપ્યો છે. અને આજે સમસ્યા એવી છે કે આ ગામ હવે આપણી રૈયત છે, પણ આ ગામમાં એક ગાંગી નામની સ્ત્રીનો ત્રાસ છે અને તે ગામના ગમે તેવા માણસને મારી અને ભાગી જાય છે અને તે રૂપ બદલવામાં માહિર છે અને ઘણા માણસો પણ તેણે જીવલેણ હુમલો પણ કર્યો છે. અને આમ આવી વાત ચાલી રહી હોય છે ત્યાં તો માધવરાય પણ ત્યાં આવે છે અને તેઓ આવી અને કહે છે કે આ કોણ છે મહારાજ? અને ત્યારે વિજયસિંહ કહે છે કે માધવરાય, આ તો એ છે કે જે ગાંગીને પોતાના વશમાં કરવાની શક્તિ ધરાવે છે. ત્યારે માધવરાય કહે છે કે મહારાજ, મને તો નથી લાગતું કે આ ભાઈ ગાંગીને વશમાં કરી શકીએ, કેમ કે ગાંગી કોઈ જેવી તેવી નાની બાળકી નથી, પરંતુ તેની શક્તિઓ સામે મોટામાં મોટા યોદ્ધાઓ પણ ફાંફા મારે છે. અને એટલે જ તો હું કહું છું કે આ તમારો માણસ ગાંગી સામે નહીં ચાલી શકે. ત્યારે પેલો કલ્લુ કાંઈક સૂંઘતો થોડોક દૂર જાય છે અને ત્યાં જઈને કહે છે કે આ અહીંયા નક્કી કોઈ ઘટના બની હોય એવું મને લાગે છે. ત્યારે માધવરાય કહે છે કે ભાઈ કલ્લુ, અમે આ ગામમાં વર્ષોથી રહીએ છીએ અને અહીંયા કોઈ જાતની ઘટના બની જ નથી. પણ ત્યાં તો કલ્લુ
માનતો નથી અને પછી તેણે નીચે જમીનમાંથી એક મુઠ્ઠી રેતની ભરી અને એ મુઠ્ઠીને પછી તો પોતાના કપાળે અડાડી અને કંઈક મંત્ર જાપ કર્યા અને પછી એ મુઠ્ઠીથી ભરેલી રેતને જોરથી જ્યારે જમીન ઉપર ઘા કર્યો ને ત્યાં તો જમીનમાંથી આખું ઝાડ દફનાવેલું બહાર નીકળ્યું અને પછી તે કહે છે કે આ ઝાડ જમીનમાં કોણે દાટ્યું હોય છે અને આજે તો મારા નયનચક્ષુએ આ ઝાડને જોઈ લીધું અને આટલી ઘટના જોતાની સાથે તો મહારાજ અને સેનાપતિ બોલી ઉઠ્યા કે આ કલ્લુ આ ઝાડ ગઈકાલે ગાંગીએ આખું જમીનમાં દાટી દીધું હતું અને તેને એ વાતની તો કોઈ ખબર ન હતી તો પણ તે આ ઝાડને જમીનમાંથી બહાર કેવી રીતે કાઢી દીધું. ત્યારે કલ્લુ કહે છે કે મહારાજ આ ગાંગીને હું છોડીશ નહીં અને તે રૂપ બદલી અને આ ગામને હેરાન કરે છે અને આખા ઝાડને જમીનમાં ઘૂંસાડી નાખે છે ને તો આ તેની કોઈ જેવી તેવી વિદ્યા નથી, પરંતુ આ તો કામરૂ દેશની વિદ્યા છે અને એ વિદ્યા દ્વારા જ આ બધું કરી શકે છે, બાકી બીજું કોઈ આવા કામ ના કરી શકે. અને જ્યારે આ કલ્લુ ઝાડ બહાર કાઢ્યું ને ત્યાં તો ઘટના જોઈ અને વિજયસિંહ બોલ્યા કે હે માધવરાય, તમે જોયું ને આ ગાંગીના દફનાવેલા ઝાડને જો આમ બહાર મારો કલ્લુ કાઢી શકતો હોય તો એ ગાંગીને જીવતી ભોયમાં ભંડારતા આ કલ્લુને વાર નહીં લાગે. અને ત્યારે માધવરાય કહે છે કે આ કલ્લુનામાં એટલી તાકાત તો છે, પણ હવે જોઈએ કે ઘટના શું બને છે. અને મિત્રો હવે તો આ કલ્લુ પણ આ મહારાજ અને તેમના સેનાપતિ સાથે આ માધવરાયના ગામના ચાપે રહેવા લાગ્યો છે અને પોતે આ કામરૂ દેશની ગાંગીની રાહ જોઈ રહ્યો છે અને પોતે વિચારમાં પડેલો છે કે આ કામરૂ દેશની વિદ્યા આ ગાંગી ક્યાંથી ભણીને આવી છે, કેમ કે કામરૂ દેશની વિદ્યા ભણવા માટે પ્રથમ 4 ચોકીઓ પાર કરવી પડે છે અને ત્યાં પહોંચતા તો માણસનું મૃત્યુ થઈ જાય છે. અને એ પાર કરી અને માની લ્યો કે કદાચ વિદ્યા પણ તે શીખી લે ને તો પછી એ કામરૂ દેશની વિદ્યા ભણ્યા પછી એ દેશ છોડી અને પાછું આવવા તો કોઈને મળતું નથી. તો પછી આ ગાંગી આ ગામ સુધી કેવી રીતે પહોંચી અને કામરૂ દેશની વિદ્યા ભણી અને તે બહાર કેવી રીતે નીકળી હશે. અને મિત્રો આમ કલ્લુના મગજમાં આવા વિચારો દોડી રહ્યા છે તો બીજી બાજુ આ ગાંગી પોતાના ઘરે આવી ગઈ છે અને મનમાં એકલી વિચાર કરે છે કે આજે તો પહેલા મહારાજ વિજયસિંહને પણ ખબર પડી ગઈ હશે કે આ ગાંગીની સામે લડવામાં કાંઈ મજા નથી અને ગાંગી ખાલી રૂપ જ નથી બદલતી પણ ધારે ને એની જીવતાને જીવતા ભોયમાં પણ ભંડારી દેવાની તાકાત ધરાવે છે. અને મારા આ પરાક્રમને જોઈ અને લગભગ તો આ વિજયસિંહ રાજા ઊભી પૂંછડીએ પોતાનું લશ્કર લઈ અને પોતાના રજવાડામાં ભાગી ગયો હશે, કેમ કે ગાંગીની સામે જે લડત લડવા ઉતરે ને એને ગાંગી ક્યારેય છોડતી નથી. અને આમ ગાંગી વિચારમાં ડૂબેલી છે ત્યારે ત્યાં ભિક્ષા માંગી અને બાબા આવે છે અને જોઈએ છે તો ગાંગી તો તેના વિચારમાં ખોવાયેલી હોય છે. તેથી ગાંગીને બાબા કહે છે કે બેટા ગાંગી ક્યાં ખોવાઈ ગઈ છો. ત્યારે ગાંગી કાંઈ બોલતી નથી, પણ બાબા બીજી વાર પૂછે છે કે ગાંગી ક્યાં વિચારમાં ખોવાયેલી છે. ત્યારે ગાંગી ભાનમાં આવે છે અને કહે છે કે હે બાબા, હું એમ વિચાર કરતી હતી કે મને મારનાર પેલા ગામના માણસો આજે કેવા મોજથી રહે છે અને હું તેમને કાંઈ જ ના કરી શકી. ત્યારે બાબા કહે છે કે બેટા, તારે એ બધી વાત વિચારવાની કંઈ જરૂર નથી અને તારે બદલો લેવાની ભાવના પણ હાલ રાખવાની નથી, કેમ કે ગાંગી તારે હજી ઘણી વિદ્યાઓ શીખવાની બાકી છે અને આ તો કાળા માથાના માનવીઓ છે, એ તને છેતરીને ઘા કરવામાં વાર નહીં લગાડે, કારણ કે એકવાર તો તેનું પરિણામ તું ભોગવી ચૂકી છે. માટે મને પૂછ્યા વગર તારે ગામમાં પગ પણ મૂકવાનો નથી. કે ભલે બાબા, હું તો નથી જવાની. ત્યારે બાબા કહે છે કે એ ગામ લોકોને મેં વળતો જવાબ તો આપી દીધો છે, પણ હજી એમનો ખેલ ખતમ કરવાની વાર છે. ત્યારે ગાંગી કહે છે કે બાબા, આ વળતો જવાબ એટલે શું? મને કાંઈ ખબર ના પડી. ત્યારે બાબા કહે છે કે એક રાત્રે તું સૂઈ ગઈ હતી અને મને રાતના ઊંઘ આવતી ન હતી, તેથી હું અડધી રાત્રે ફરવા નીકળ્યો હતો અને ફરતા ફરતા જ્યારે હું તારા ગામના ઝાંપેથી પસાર થયો ને ત્યાં તો તારા ગામના ઝાંપે કોઈ 2 રજવાડાના સિપાહીઓ પહેરો ભરી રહ્યા હતા અને તેમણે મને રોક્યો અને મને જેમ તેમ બોલવા લાગ્યા અને મને બંદી બનાવી અને તેમના ગામમાં લઈ જવાનું કહેતા હતા, પણ ત્યાં તો મારું મગજ ગયું અને મેં તેમને અડધી મિનિટમાં મારી નાખ્યા અને તેમના શરીર ઉપર
એક પણ ઘાનું નિશાન પણ ન પાડ્યું. ત્યારે મનમાં વિચાર કરી રહેલી ગાંગી કહે છે કે એટલા માટે જ મને વિચાર આવ્યો હતો કે આ ગાંગી સિવાય બીજું પણ એ ગામનું કોણ દુશ્મન હશે કે જેણે સિપાહીઓને મારી નાખ્યા છે. પણ આજે મને ખબર પડી કે આ તો બાબાએ કામ કર્યું છે અને આ ગામના દુશ્મન બાબા પણ છે, પણ મને કહેતા નથી. અને પછી ગાંગી કહે છે કે બાબા, એ બધું જવા દો અને ચાલો હવે જમી લો અને પછી આરામથી સૂઈ જાઓ. અને પછી બંને વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે. પણ પછી તો ગાંગી સૂતા સૂતા મનમાં વિચાર કરે છે કે આવતીકાલે મારે ગામમાં જવું જ છે અને ગામમાં જઈ અને એ ગામ ઉપર કાળો કેર વર્તાવો છે અને પછી હું જોઈ લઉં કે એ રાજાના રજવાડામાં એ રહેલા વિજયસિંહ શું કરી નાખે છે. તો મિત્રો, એક બાજુ આવતીકાલે ગાંગી હવે ગામમાં જઈને કાળો કેર વર્તાવાની છે, તો બીજી બાજુ આ કલ્લુ ભારે વિદ્યા શીખી અને તે પણ આ ગામમાં આવ્યો છે ગાંગીને પકડવા માટે. તો મિત્રો, હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે ગાંગી અને કલ્લુ વચ્ચે કેવું યુદ્ધ થાય છે. તો મિત્રો, અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમારો નાનો ભાઈ ગણી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો તમને રાત્રે આવા ઇતિહાસ જોવા મળશે. જય માતાજી.